मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને પૂર્વ સાંસદ દિનુ સોલંકી વચ્ચેની લડાઈનો મામલો પૂર્વ સાંસદે જિલ્લા કલેક્ટરને મોહમ્મદ ગજની સાથે સરખાવતા વિવાદ વકર્યો। આજે તાલાળા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપીને કાર્યવાહીની માંગ કરી। જિલ્લા કલેક્ટર સોમનાથ મંદિરની આસપાસ થયેલ ગેરકાયદેસર દબાણ પણ દૂર કર્યા। ગીર સોમનાથ જિલ્લામાં વર્ષો જૂના કાયદેસર દબાણો પર કલેક્ટર દ્વારા હટાવવામાં આવ્યા અને કરોડો રૂપિયાની જમીન ખુલ્લી કરાવી હતી। તાલાલા સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાને સમર્થન જાહેર કરાયું। ગત થોડા દિવસો પહેલા આપણા પૂર્વ સાંસદ દ્વારા જે ગીર સોમનાથ જિલ્લાના માનનીય કલેક્ટર શ્રી દ્વારા જે કંઈ અનધિકૃત જમીનો જે ઇત્યાદિ અને જે કંઈ ડેમોલિશન ઇત્યાદિ જે કંઈ થયેલું છે એની કાર્યવાહી ચાલુ છે। તેની અંદર વ્યક્તિગત રીતે કોઈ કંઈ વાંધો નથી, જે કંઈ બોલતા હોય એની સામે, પણ વર્તમાન સ્થિતિમાં જે કલેક્ટરને જે મોહમ્મદ ગજની એવું બિરુદ આપી અને સંબોધન કર્યું છે તેના વિરોધની અંદર આજે અમે તાલાળા સનાતન ધર્મ સંરક્ષક સમિતિ અને અન્ય બધા જ સનાતન ધર્મના જે કંઈ મંડળો છે, રામ ધર્મ સેવા સમિતિ ઇત્યાદિ, એ બધા મળી અને એ જે એને વિરુદ્ધ આપ્યું છે માનનીય પૂર્વ સાંસદશ્રીએ, તો એના વિરુદ્ધ અમે યોગ્ય કાર્યવાહી થાય એના માટે અહીંયા મામલતદાર શ્રી તાલાળાને આવેદનપત્ર આપી અને મુખ્યમંત્રી શ્રી ગુજરાત અને ગૃહપ્રધાન શ્રી ગુજરાતને મળે આવેદન અને એના દ્વારા યોગ્ય કાર્યવાહી થાય એટલા માટે બધા સનાતન ધર્મ સમિતિ તાલાળા અને તાલાળા તાલુકા દ્વારા આ આવેદનપત્ર આપી અને આ નિંદનીય જે શબ્દો વાપર્યા છે એનું અમે સખત વિરોધ કરીએ છીએ અને કલેક્ટર જેવા મહત્ત્વની વ્યક્તિ માટે આવા સંબોધન કરેલ છે તો એના વિરુદ્ધ સખત કાર્યવાહી થાય એવી અમારી। આજે કેટલા લોકો જોડાયા છે આવેદનમાં અને આગળની રણનીતિ શું રહેશે? ઘણા બધા તાલાળાના સનાતન ધર્મ સંરક્ષક સમિતિના તમામ સદસ્યો હાજર છે, તમામ સમાજના લોકો, અને યોગ્ય કઠોરમાં કઠોર કાર્યવાહી થાય એવી અમારી માગ છે। ઓકે। માતૃભૂમિ ન્યૂઝ સાથે કલ્પેશ દેવડિયા, ગીર સોમનાથ। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।